નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં આજે સમગ્ર જિલ્લાની અંદર ખાણ ખનીજ વિભાગની પૂર્વ મંજૂરી વગર કે કોઈપણ પ્રકારના સરકારી આધાર વગર રોયલ્ટી ચોરી થતા હોવાના અહેવાલો સમગ્ર મીડિયામાં સતત ચમકી રહ્યા હતા અને તેને અનુસંધાને આજરોજ જિલ્લા કલેક્ટર દ્વારા તત્કાલીન સમયમાં બોલાવેલી મિટિંગના સંદર્ભમાં આજરોજ સાવરકુંડલા શહેરમાંથી મામલતદારશ્રી દ્વારા કોઈપણ પ્રકારની પાસ પરમિટ વગર રેતી ચોરી કરનારા 2 વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં એક ડમ્પર અને એક ટ્રેક્ટરનો સમાવેશ થાય છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે સાવરકુંડલા શહેરની અંદર રાત્રિના સમયમાં નંબર પ્લેટ વગરના અનેક વાહનો, ડમ્પર અને ટ્રેક્ટરો બેફામ રીતે ચાલી રહ્યા છે। ત્યારે મામલતદારશ્રી આ અંગે પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરે તેવો પણ સવાલ સાવરકુંડલાના લોકો કહી રહ્યા છે, કારણ કે સરકારના લાખો રૂપિયાની ખનીજ ચોરી કરી અને ખનીજ માફિયાઓ પોતાના ઘર ભરી રહ્યા હોય ત્યારે સામાન્ય વ્યક્તિને માત્ર રેતી મેળવવા માટે દર ભટકવું પડતું હોય છે। ત્યારે મામલતદારશ્રી તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને ખાણ ખનીજ વિભાગ તેમજ જિલ્લા કલેક્ટરશ્રી આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જ ઈચ્છનીય છે, કારણ કે સાવરકુંડલા શહેર એ ખનીજ માફિયાઓ માટે સર્વ સમાન હોય છે, જેમાં સાવરકુંડલા શહેરથી નજીક આવેલા કરજાળા અને શેત્રુંજી નદી તેમજ સાવરકુંડલા ગ્રામ્ય પંથકના આજુબાજુ વિસ્તારમાં લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી થતી હોવાના વાવડો મળી રહ્યા છે। પરંતુ કોઈના કોઈ કારણસર વહીવટીતંત્ર પણ જાણે મૌન ધારણ કરીને બેઠું હોય તે રીતે લાગી રહ્યું છે। પરંતુ તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા કડક અને સ્પષ્ટ સૂચના આપવામાં આવતા આજે વહીવટીતંત્ર હરકતમાં આવતા સાવરકુંડલા શહેરમાંથી ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી। ત્યારે હવે જોવું રહ્યું કે આ ખનીજ ચોરો સામેની કાર્યવાહી હવે મામલતદારશ્રી કેટલી ઝડપથી આગળ વધારે છે અને કેટલા સમય સુધી આગળ વધારે છે તે તો આવનારો સમય કહે છે। પરંતુ સરકારની તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યા આ ખનીજ માફિયાઓ સામે કડકમાં કડક અને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ તેવું સાવરકુંડલા શહેરના પ્રબુદ્ધ લોકો કહી રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે સાવરકુંડલા મામલતદાર આ અંગે કેટલી ઝડપથી અને કેટલી કડકાઈથી આગળના દિવસોમાં પણ કાર્યવાહી કરે છે કે કેમ તે તો આવનારો સમય કહે છે। પરંતુ હાલમાં તો સાવરકુંડલા મામલતદાર દ્વારા ખનીજ ચોરીના આરોપસર આ 2 વાહનોને ઝડપી પાડી અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।